નમસ્કાર, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એમ સીસી ના ગ્રુપ બી ના વિદ્યાર્થી માટે સરસ મજાની અપડેટ આવી ગઈ છે। એમના માટે આનંદ થઈ ગયું છે। હવે મિત્રો ગ્રુપ એ છે એના માટે પણ અપડેટ છે, એનો આપણે બીજા લેક્ચર અથવા બીજા વિડિયોની અંદર કહેશું। અને આજે ગ્રુપ બી છે એની અપડેટ છે। આજે ટોટલ આપણે તમને 3 અપડેટ આપીશું, એક ગ્રુપ એ ની અપડેટ, એક ગ્રુપ બી ની અપડેટ અને એક તમારે કયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તૈયાર રાખવા। ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને હવે બહુ વાર નથી તો એનો લેક્ચર આપણે તમને અલગ બનાવી દેશું। કયા ડોક્યુમેન્ટ જોશે એ આપણે તમને અલગ બનાવી દઈશું। જો ગ્રુપ બી ના જે વિદ્યાર્થીઓ છે એ ખાસ સમજી લો, સરસ મજાની અપડેટ આવી છે, ઓફિશિયલ અપડેટ છે। ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષા માટે ઓફલાઈન ડોક્યુમેન્ટ ચકાસણી અને ચોઈસ ફિલિંગ માટે સંભવિત તારીખ બાબત। અહીંયા મિત્રો ઓફલાઈન છે એટલે તમારે ત્યાં રૂબરૂ જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓરિજિનલ કરાવવા પડશે, બરાબર। અને ચોઈસ ફિલિંગ એટલે તમને મજા આવે એવું પસંદ કરવાનું છે। તમને એમની ઘણી બધી જગ્યાઓ છે, બરાબર। તો ગ્રુપ બી ની અંદર જે કાંઈ આવતી હશે ટોટલ 22 કેટેગરીની અંદર જગ્યાઓ હતી, એમાંથી અમુક ગ્રુપ એ અને ગ્રુપ બી ની અંદર તો બી ની જે હોય એની અંદર ચોઈસ માટે હવે તમને બોલાવવામાં આવશે, માર્ક્સ પ્રમાણે આપશે, બરાબર। જુઓ આગળ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212 2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પૈકી હવે આ પરીક્ષા તમે પહેલા તો કેવી દીધી હતી તો કે સંયુક્ત દીધી હતી, ભેગી દીધી હતી। એમાંથી ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષાના અંતે સામાન્ય વહીવટ વિભાગ તારીખ 18/5/2023 ના જાહેરાતનામાથી નિયત થયેલ 40% લઘુત્તમ લાયકી ધોરણે ધ્યાને લઈ લાયક ગણવામાં આવેલ ઉમેદવારની કામ ચલાઉ યાદી તારીખ 19/7/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી। 19 તારીખે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમની યાદી આપી દીધી છે। ટોટલ 7 ગણા વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા, બરાબર। કેટલા? 7 ગણા વિદ્યાર્થીઓને બોલાવેલા। જે આની જેમ અહીંયા જેટલા વિદ્યાર્થી એક્ઝામ દીધી એમાંથી પાસ વિદ્યાર્થી આપણને ગણાવેલા છે 16,517 અને એ સિવાય કઈક અમુક વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે, અહીંયા તમે જોઈ શકો છો। નાપાસ એટલે કે જેને 40% માર્ક્સ જે લાવવાના હતા એ 40% માર્ક્સ લાવ્યા નથી ને આ વિદ્યાર્થીઓ છે અને 40% માર્ક્સ જે છે એ આવી ગયેલા છે, બરાબર। તો આ જે વિદ્યાર્થીઓ છે એને હવે ડીવી માટે બોલાવવાના છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવાના છે। આગળ હવે શું કહે છે કે સદરહુ પરીક્ષા માટે લાયક ઠરેલા ઉમેદવારો માટે ઓફલાઈન ડોક્યુમેન્ટ ચકાસણી અને ઓફલાઈન ચોઈસ ફિલિંગ ની કાર્યવાહી મંડળ દ્વારા સંભવિત 25/7/2025 થી શરૂ કરવાનું આયોજન કરાયેલ છે, જેની સંબંધિત ઉમેદવારો એટલે કે આ જે પાસ થયેલા જે ઉમેદવારો છે એને નોંધ લઈ ઓફલાઈન ડોક્યુમેન્ટ ચકાસણી અને ચોઈસ ફિલિંગ માટેના જરૂરી દસ્તાવેજ પ્રમાણપત્રો તૈયાર રાખવા સૂચન કરવામાં આવે છે। આ અંગેનો વિગતવાર કાર્યક્રમ મંડળ દ્વારા હવે પછી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની નોંધ લેવા વિનંતી, બરાબર। જો આ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તમારું ડીવી જે છે એના પ્રમાણપત્રો તૈયાર રાખવાનું કીધું છે। કયા પ્રમાણપત્રો તમારે તૈયાર રાખવા એ આપણે આગળના લેક્ચરની અંદર તમને સંપૂર્ણ માહિતી આપી દેશું। આ જે મિત્રો છે કેટલા બોલાવાશે તો ગ્રુપ એ છે અને ગ્રુપ બી છે, બરાબર। આ રીતની કઈક તમારી એક્ઝામ હતી તો ગ્રુપ એ જે વિદ્યાર્થીઓ છે એ ગ્રુપ એ ની 1251 જેટલી કઈક જગ્યા હતી ને ગ્રુપ બી છે ની 4303 જેટલી જગ્યા હતી। ટોટલ જગ્યા કઈક 5000
554 ટોટલ જગ્યા હતી, બરાબર. આ પ્રમાણે જગ્યા હતી. તો આ જે છે ગ્રુપ એ એના વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ચૂક્યું છે. આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં 1.5 ગણા બોલાવ્યા હતા. કેટલા? 1.5 ગણા વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા. તો અહીંયા પણ 1.5 ગણા વિદ્યાર્થીઓને બોલાવશે. અહીંયા પણ 1.5 ગણા વિદ્યાર્થી અથવા તો વધીને 2 ગણા વિદ્યાર્થીઓને બોલાવવાની સંભાવના છે. 1.5 ગણા વિદ્યાર્થીઓએ આરામથી જગ્યા પૂરાઈ જશે. તો આપણે 1.5 ગણા સમજીને ચાલો. તો આ ગ્રુપ બી ના 1.5 ગણા એટલે કેટલા વિદ્યાર્થી? તો કે 6456 આસપાસ. વિચારો કે 6456 વિદ્યાર્થીઓ છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ એટલે એનું કટ ઓફ છે એ બહાર આવશે. એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને એમાંથી સિલેક્ટ જે વિદ્યાર્થી થશે, અમુક વિદ્યાર્થીઓ નહીં આવે, અમુક વિદ્યાર્થીઓ છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કોઈ પણ કારણોસર નહીં આવે, એની જગ્યાએ નીચેના વિદ્યાર્થીઓને લેશે, બરાબર. ટોટલ જગ્યા 4303 જ ભરવાની છે. તો આમાંથી 4303 ભરશે. 6456 આસપાસ જે કઈ હોય એમાંથી ભરશે. તો આજે છે કટ ઓફ અત્યારે જે આવશે તમારું ડીવી માટેનું, એનાથી ઊંચું કટ ઓફ હોય એ સ્વૈચ્છિક છે, તમે પણ સમજી શકો છો, બરાબર. તો આ જે માહિતી હતી એ ગ્રુપ બી ના વિદ્યાર્થીઓ માટે છે. અને આ દીપક રાજાણી સાહેબનું કઈક ટ્વીટ છે. શું કે છે? તો કે ડીવી માટે 2 ગણાની યાદી 2-3 દિવસમાં ડીવી માટે જાહેર થશે. કેટલી? 2 ગણાની કે છે. તો આના ડબલ કર દો, બરાબર. કેટલા? 8606 જેટલા ઉમેદવારોને બોલાવાશે, બરાબર. અને 200 ઉમેદવારોને ડેઈલી બોલાવાશે એવું કે છે. જુઓ, 200 વિદ્યાર્થીઓને. અને જે વિદ્યાર્થી છે એને સ્પોટ જે છે એટલે કે વધારાના માર્ક્સ માટે એપ્લાય કરેલી છે એવા 400 વિદ્યાર્થીને એક સાથે બોલાવી લેશે. અને 12 દિવસની અંદર, કેટલા? 12 દિવસની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ પૂર્ણ કરવાનો અહીંયા કઈક ટાર્ગેટ રાખેલો છે. જુઓ, આ જે છે એ દીપક રાજાણી સાહેબની કોમેન્ટ છે, બરાબર. તો આ રીતનું કઈક આયોજન છે. હવે મિત્રો, ગ્રુપ બી ના વિદ્યાર્થીઓ કયા ડોક્યુમેન્ટ જોશે, કયા ડોક્યુમેન્ટ એમણે તૈયાર રાખવા, એનો આપણે લેક્ચર છે એ બનાવીને તમને આપી દઈશું. અને ગ્રુપ એ ના વિદ્યાર્થીઓ છે એના માટે પણ સરસ મજાની ખુશખબર છે. તો એના માટે પણ આપણે એક લેક્ચર બનાવીને તમને આપી દઈશું. તો મળીએ મિત્રો આગલા લેક્ચરમાં.